શું કીધું કે ગુરુવાર રાત્રે 3 વાગ્યા પહોંચી જજે. એનું કારણ તને કહું છું કે એ કુવામાંથી રાત્રે 12 થી 4 જ નીકળસ તો પાછી કુવામાં જતી રહે. એટલે પછી હું તને દિવસમાં કેવી રીતે કહું, પણ એ બધું જ શાંત વાતાવરણ થઈ જાય, પશુ પક્ષી જાગતા ના હોય ત્યારે માતાજી કુવામાંથી બહાર નીકળશે અને ત્યાં બેહશે લીમડે. પછી પાછળ સવાર થાય ને એટલે પાછા એ કુવામાં જતા રહે. બોલા માનવામાં આવે વાત? આ માનવામાં ના આવે ને, પણ કળિયુગમાં મને મેલડીને સ્વીકારવી પડશે ને મને માનવી પડશે. અસલ મેલડી શું કળિયુગની? હા, ગમે તેવું શાસ્ત્ર હશે ને મને સ્વીકારવી પડશે કે મારા રૂપમાં મને સ્વીકારવી પડશે. એટલે મેં તને પહેલા કીધો કે તું ત્યાં ઉભો રે, મારી ચાઉંડના રામ છે, મારી ખોડિયાલના રામ છે, એટલે તને ખબર પડી ગઈ. અને દરેકને કહું છું કે દરેકનો વારો આવશે, દરેકને કંઈક ને કંઈક આલીશ. ધીરજ રાખજો. જો આજે તે ધીરજ રાખી તો મળી ને, તને કીધું ને કરવાનું તમારે, દીવો એનો કરવાનો તમારે, અગરબત્તી તમારે કરવાની. તમને લાગે કે માતાજીએ સ્ત્રીને કઈક સારું બતાવ્યું તો દર્શન કરવા જવું પડે પાછું ત્યાં, એ તમારો વિષય છે ને.